કોઈ વ્યક્તિનું મૃત્યુ થઈ જાય અને જો તેનું બેંકમાં અકાઉન્ટ હોય કે પછી લોકર હોય તો તેના ક્લેમ સેટલમેન્ટમાં ઘણીવાર મહિનાઓ નીકળી જતા હોય છે, ઘણો લાંબો સમય નીકળી જતો હોય છે અને તેમાં લોકોને પરેશાન થવાનો વારો આવતો હોય છે. લોકોની આ હેરાનગતિને જોતા આરબીઆઈ દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે અને મૃતક વ્યક્તિના બેંક એકાઉન્ટ કે લોકરના ક્લેમ સેટલમેન્ટ માટે સમય મર્યાદા નક્કી કરી દેવામાં આવી છે, જેને લઈને આરબીઆઈ દ્વારા તમામ બેંકોને નિર્દેશ પણ જારી કરી દેવામાં આવ્યા છે. અને આ નિર્દેશ પ્રમાણે જો કોઈ વ્યક્તિનું મૃત્યુ થઈ જાય છે અને તેનું બેંકમાં એકાઉન્ટ છે કે લોકર છે અને તેના પૂરતા દસ્તાવેજ બેંકમાં જમા થઈ ગયા છે, તો આ દસ્તાવેજ જમા થયાના 15 દિવસની અંદર જ બેંકે તેનું ક્લેમ સેટલમેન્ટ કરી દેવું પડશે. જો વધુ દિવસ લેશે તો તેને ગ્રાહકને વળતરની ચૂકવણી કરવી પડશે. હવે વળતરની જો વાત કરીએ તો બેંક એકાઉન્ટના કિસ્સામાં જે કરંટ રેટ બેંકનો છે તે +4% વ્યાજ ચૂકવવું પડશે. હવે લોકરની જો વાત કરવામાં આવે તો પ્રતિ દિવસ તેને જેટલા પણ દિવસ મોડું થાય તેમાં પ્રતિ દિવસ તેને 5,000 રૂપિયાની ભરપાઈ કરવી પડશે. આ જે નવા નિયમો છે તેને માર્ચ 2026 સુધીમાં ફરજિયાતપણે લાગુ કરી દેવાના નિર્દેશ પણ આપી દેવામાં આવ્યા છે. આ નિર્ણય લાવવા પાછળનો ઉદ્દેશ અલગ અલગ બેંકોમાં જે અલગ અલગ પ્રક્રિયાઓ છે તેને એકરૂપ કરવાનું છે, સાથે જ ગ્રાહકોનું જે કામ છે તેને સરળ અને ઝડપી બનાવવાનું છે. તો આવી જ મહત્વપૂર્ણ જાણકારી માટે આપ જોડાયેલા રહો સંદેશ ડિજિટલ સાથે.